બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદમાં સુરતમાં જે બનાવ બન્યો તેનાથી હાહાકાર મચી ગયો છે। સુરતમાં રખડતા શ્વાનોના ત્રાસથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। સૈયદપુરા વિસ્તારનો આ બનાવ છે, જેમાં એકનું મોત થયું છે। એક યુવાન પાછળથી હિંસક આદમખોર રખડતા શ્વાનોનું ઝુંડ દોડતું દેખાયું। યુવક પોતાનો જીવ બચાવવા દોડતા પડી ગયો અને ખૂબ જ ગંભીર રીતે ઘવાયો, જે યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। આ બનાવથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ છે। સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે। મૃતકનું નામ ઇબ્રાહિમ અહેમદ અંસારી હતું, જેઓ 38 વર્ષના હતા। રખડતા શ્વાનોનો ત્રાસ અમદાવાદ બાદ સુરતમાં પણ આજે બીજો બનાવ, જ્યાં રખડતા શ્વાન આ યુવકની પાછળ પડ્યા અને આ યુવક દોડતા દોડતા પડી ગયો અને તે ઘાયલ થયો। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, સુરતમાં રખડતા શ્વાનોમાં એક વ્યક્તિનો ભોગ લીધો છે। હાલ આ મામલામાં હવે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે, શું થવું જોઈએ? બિલકુલ, સુરતમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ક્યાંક શ્વાનો હુમલો કરતા હોય છે ત્યારે એક વિચિત્ર પ્રકારની ઘટના સામે આવી છે। સુરતના સૈયદપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં શ્વાનોના ત્રાસથી એક વ્યક્તિનું મોત થયું છે। ખાસ કરીને આ યુવક ઉપર શ્વાનો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે યુવક શ્વાનોથી બચવા માટે દોડ્યો હતો અને ઘર નજીક એક જગ્યા પર તે પડ્યો હતો, જેને લઈને તેને ગંભીર ઈજા થઈ હતી। સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું। જોકે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 38 વર્ષનો યુવક ઇબ્રાહિમ અહેમદ અંસારી છે કે જે ઈજાગ્રસ્ત થતા તેનું મોત થયું હતું। એટલે કે આ વિસ્તારમાં શ્વાનોનો એટલી હદે ત્રાસ છે। અનેક ફરિયાદો હોવા છતાં પણ શ્વાનોનો નિકાલ થતો નથી। લોકો પર હુમલા કરે છે, લોકો ત્યાંથી ચાલતા જતા તેમની પાછળ દોડી તેમને કરડવાનો પ્રયાસ કરે છે। એટલે કે ઘટનાને લઈને લોકોમાં, સ્થાનિકોમાં આક્રોશ છે અને સુરત મહાનગરપાલિકા શ્વાનોને લઈને મોટી મોટી વાર્તાઓ કરે છે। ક્યાંક શ્વાનોને લઈને આ પ્રકારની ઘટના બને છે, તો ક્યાં શ્વાનોના હુમલાને લઈને લોકોના મોત અને નુકસાન થવાની વિગતો સામે આવી રહી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદ વિસ્તારની મુલાકાતે। હર્ષ સંઘવી કચ્છ પહોંચ્યા, 2 દિવસ કરશે રોકાણ। ટ્રેનથી પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ પણ સાથે છે। ભારત પાકિસ્તાન સરહદના ગામડાઓની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। કચ્છના લખપતના વિવિધ ગામડાઓમાં પણ જવાના છે। હર્ષ સંઘવી સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરશે। ગ્રામજનો સાથે સંવાદ અને ખાટલા સભા યોજશે। ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, સલામતી, સુરક્ષાના મુદ્દાઓની પણ સમીક્ષા કરશે। નાયબ મુખ્યમંત્રી ગામના ભાતીગઢ, રહેઠાણ, દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરશે। તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓ પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રિ રોકાણ કરશે। સરહદીય લખપત તાલુકાના કપુરાશી ગામમાં રાત્રિ રોકાણ કરશે। 30 આઈપીએસ અધિકારીઓ પણ કચ્છના વિવિધ ગામોની મુલાકાત લઈ એ જ ગામમાં રાત્રિ રોકાણ કરશે। રાજકોટમાં સંગઠનના માળખાને લઈને ભાજપની કવાયત શરૂ। નિરીક્ષકોની યાદીને લઈને રવાના થયા। 21 હોદ્દેદારો માટે 91 જેટલા નામો મૂકવામાં આવ્યા। નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા। પ્રદેશ નિરીક્ષકે વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી છે। મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાઇઝ સમીકરણોનું ચોકઠું ગોઠવવામાં આવશે। તો નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા। સંગઠનના માળખાને લઈ કવાયત તેજ થઈ છે। સંગઠનના માળખામાં મોટા ફેરફારો થઈ શકે છે। જ્ઞાતિવાઇઝ સમીકરણોનું ચોકઠું પણ ગોઠવાઈ શકે છે। મનપાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થાય, નવા ફેસને સ્થાન મળે તેવી પણ શક્યતા।